નમસ્કાર દોસ્તો વિડીયોને ખૂબ શેર કરો કે ભારતીય જનતા પાર્ટીના એક નેતા સુધી પહોંચે અને ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી સુધી આ વિડીયો પહોંચે. વિડીયોને ફટાફટ તમે શેર કરી દો. મારે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશ પંચાલને એટલું પૂછવું છે કે મંચ ઉપરથી બહુ ફાંકા ફોજદારી તમે કરો છો કે ગુજરાતની અંદર ગેસની અછત નથી, ગુજરાતનો મોટો ગેસનો જથ્થો પડ્યો છે, ના કોંગ્રેસની સરકારે ગેસના બાટલા આવેલા, ના દાદી આવેલા, ના દાદાએ આવેલા. નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે દરેક ઘર સુધી ગેસની બોટલો પહોંચી ગઈ. તો આજે ગુજરાતની અંદર ગેસની અછત ઊભી થઈ છે, સમગ્ર ભારતની અંદર ગેસની અછત ઊભી થઈ છે. હું એમ નથી કહેતો કે ગેસ મળતો જ નથી, અછત ઊભી થઈ છે. થોડો લેટ મળે, થોડો સમય લાગે, આવી ઘણી બધી અછતો ઊભી થઈ છે ઘણા બધા રાજ્યોની અંદર. ત્યારે સુરત શહેરની અંદર ગેસની અછતને કારણે હજારો એવા પરપ્રાંતિઓ છે જે સુરત છોડીને પોતાના વતન તરફ જઈ રહ્યા છે. અને આ સત્ય હકીકત ઘટના છે. ભાજપના નેતાઓ ભલે ગમે એટલા ફાંકા મારતા હોય, કારણ કે એને તો ફાંકા મારીને વોટ લેવાના છે. એટલે પરપ્રાંતિઓ જે પોતાના વતન તરફ જઈ રહ્યા છે, ત્યારે સુરત શહેરના ઉધના રેલવે સ્ટેશન પર આમ આદમી પાર્ટીની ટીમ જેમણે એક નક્કી કર્યું છે કે જે શ્રમિકો પોતાના વતન તરફ જાય છે એને સમજાવીએ કે સુરતની અંદર તમે રહો, વ્યવસ્થાના ભાગરૂપે અમે તમારી સહાય કરીશું, કંઈક મદદ કરીશું. જો તમે જશો તો ઉદ્યોગો ભાંગી પડશે, ઇન્ડસ્ટ્રીયલ બંધ થઈ જશે, એટલા માટે તમે અહીંયા રહ્યો, અમે તમારા માટે કંઈક વ્યવસ્થા કરીશું. આવું સમજાવવા માટે અને ફૂડ પેકેટ આપવા માટે સવારમાં ઉધના રેલવે સ્ટેશન પર પહોંચે છે. ત્યાં એમને પોલીસ એમની અટકાયત કરે છે. વિચાર કરો તમે, પોલીસ એમની અટકાયત કરે છે કે તમે આ શ્રમિકો જે પોતાના વતન તરફ જાય છે એને તમે ફૂડ પેકેટ ન આપી શકો. કેમ ભાઈ, કેમ ના આપી શકીએ? સામાન્ય માણસ, મજૂર માણસ, ગરીબ માણસને જમવાનું પણ આપવું એક ગુનો છે. એમાં પણ ભાજપને પેટમાં દુખે છે, એમાં પણ ભાજપના પેટમાં તેલ રેડાય છે. તમે ખૂબ સેવા કરો છો એ અમને ખબર છે, પણ જ્યારે વિપક્ષના કોઈ પણ નેતાઓ હોય કે કોઈ પણ અધિકારીઓ હોય કે આમ આદમી પાર્ટીના સામાન્ય કાર્યકર્તા હોય, કોઈ શ્રમિકોને જમવાનું દેવામાં આવે, વ્યવસ્થાના ભાગરૂપે એને સમજાવવામાં આવે, તો ન્યાય પોલીસો આડા થાય. કોના ઈશારે આ પોલીસો અહીંયા આડા હાથ કરે છે? તમે વિચાર કરો દોસ્તો, 30 વર્ષની અંદર આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આ ગુજરાતની અંદર કેટલી વખત આવી આફતો આવી, મુશ્કેલીઓ આવી, એની સમસ્યાનું નિરાકરણ નથી લાવી શકી. ગરીબ હોય, મજબૂર હોય, લાચાર હોય, એમને પૂરતી સહાય નથી આપી શક્યા. ત્યારે આમ આદમી પાર્ટીના સામાન્ય કાર્યકર્તાઓ એમની મદદ કરવા માટે રેલવે સ્ટેશન પહોંચે છે સવારમાં 5:30 વાગે. તો એમાંય પોલીસને વાંધો, ભાજપને વાંધો. ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જે રીતે પોલીસને સમજાવ્યા કે અમે અહીંયા આતંકવાદીઓ નથી, અમે લોકોની મદદ માટે આવ્યા છીએ, લોકોને સમજાવવા માટે આવ્યા છીએ. અને ત્યાર પછી જે પોલીસ સાથે બોલાચાલી થઈ અને અંતમાં પોલીસે શું કર્યું એ આ વિડીયોની અંદર તમે ખાસ જુઓ અને વિડીયોને વધુમાં વધુ શેર કરીને દરેક લોકો સુધી પહોંચાડો અને ખાસ કરીને આ ભારતીય જનતા પાર્ટીના ઘમંડી અભિમાની નેતાઓ સુધી પહોંચાડો. કારણ કે એ લોકોને એવું છે કે આમ આદમી પાર્ટીવાળા મદદ કરવા આવે તો આમ આદમી પાર્ટી જે મદદ કરી રહી છે એના કારણે ભાજપનું કંઈક હલકું દેખાય, એટલા માટે રોકવામાં આવે છે. આ વિડીયો તમે દોસ્તો ખાસ જુઓ અને વધુમાં વધુ આ વિડીયોને તમે શેર કરો. परमिशन भी नहीं होता है, ये इसीलिए हम दिखा रहे हैं कि ये भाई आप लोग इधर रहिए, रुको, हेलो, दूर आइए, लाइट चल रही है प्लीज. भाई साहब ये दारू की बोतल नहीं है, हां तो लाइट चल रही है, इसको तो दारू की बोतल नहीं है, ये खाने का है. जा रही है, उसको जाने तो दो. कौन मना कर रहा है? आप परेशान क्यों कर रहे हो? परेशान जा रहे हैं, सुनो, अरे सुनो तो सही भाई साहब, कोई आतंकवादी थोड़ी आए हुए हैं. आपको एक कोई फिक्र है इन लोगों की, हमको नहीं होगी. थोड़ा पीछे हो जाइए. सुनो, हमें अब सुनो और आपकी आवाज थोड़ी हाथ भी नीचे कर लीजिए. आपको जितनी आवाज करना चाहिए तो हमको भी आइए. करो कोई बात नहीं, कर लीजिए. करो नहीं करो, आवाज ऊंचा करके दिखाओ भाई. ओ हीरो भाई साहब रुको, हम ये बताने आए हैं कि हमें ये जो हमारे गरीब लोग जा रहे हैं उसी को फूड पैकेट बांटना है. और ये प्ले कार्ड आप बोल रहे हैं इसका परमिशन है, प्ले कार्ड में क्या लिखा है? गुजराती पढ़ने को आती है आपको? भाई गुजराती क्यों? तो इसके अंदर लिखा हुआ है श्रमिक बचाओ, उद्योग बचाओ. आज जहाँ पर हम खड़े हुए हैं ना, छोटे लोग इस सूरत से चले जाएंगे ना तो इंडस्ट्री बंद हो जाएगी भाई साहब. तो इसीलिए हम ये बोल रहे हैं.
ये क्यों जा रहे हैं हमें काफी सारे लोगों ने बताया કેટલાય લોકોના અમને ફોન આવ્યો ને એવું કહે છે કે ભાઈ ગેસની જે તકલીફ છે એમાં અમારું ઘર અમારે ચલાવવું કેમ તો અમે માની લીધું તમે દર સન્ડે આખા વર્ષમાં તમે દર સન્ડે આવીને જો દર સન્ડે સવારે તમને જોવા મળે તો દરેક રવિવારે ગઈ છે કોઈ સરકારને ખબર નથી પડતી કે આ વ્યવસ્થા હરકી કરવાની હોય દર રવિવારનો આ પ્રોબ્લેમ હોય રવિવારનો પ્રોબ્લેમ છે કાંઈ વાંધો નથી અમે ફૂલ પેકેટ આપવાની વાંધો તમે એ તો કરો પણ શું આની પરમિશન આમાં હું લખ્યું છે પરમિશન લેવાની છે લોકો સુધી એક મેસેજ શેમાં એજ્યુકેશન એટલે હું ના ના વિરોધ આમાં કોનો વિરોધ કર્યો? આમાં પાટીલનો ફોટો માર્યો છે આમાં હર્ષ સંઘવીનો ફોટો માર્યો છે આમાં નરેન્દ્ર મોદી કોઈનો ફોટો માર્યો અમે એમ કહીએ શ્રમિક બચાવો ઉદ્યોગ બચાવો કઈ ખોટું છે ઉદ્યોગ બચાવવાની વાત કરવી ગુનો છે તમારે કઈ ઉદ્યોગ બચાવવાની વાત કરવી ખોટી વાત કહેવાય શ્રમિકો આ દેશમાં ખવડાવવાની કોઈની પાસે પરમિશન ન લેવાની ભૂખ્યાનું પોટ પેટ ભરવાનું છે અમારે શ્રમિકોને કેવું છે ભાઈ તમે અમારા સુરતના છો તમે આમતા અહીંયા જો તમારી વ્યવસ્થા કરાવશો અમે વિશ્વાસ દેવા આવ્યા છે આ જમવાનું આપવા આવ્યા છીએ કામ છે બધું તમારી હાજરીમાં અમારી લાઈન અમે લાઈન ડિસ્ટર્બ કરવા માંગતા નથી.